i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખેડા જિલ્લામાં પાકિસ્તાની યુવક યુવતીની બાતમી મળતા મૌધા પોલીસ દોડતી થઈ। જમ્મુ કાશ્મીરની પરિણીતા તેમજ એક બાળકની માતા પ્રેમી અને તેના ભાઈ સાથે મૌધામાં આવી પહોંચી। સ્થળ પર જઈ અને બે યુવક સાથે યુવતીની અટક કરી પૂછપરછ કરતા ત્રણેય જમ્મુ કાશ્મીરના નીકળ્યા। જમ્મુના રાજૌરી જિલ્લાની એક બાળકની માતા બે સગા ભાઈઓ સાથે મૌધા આવતા પોલીસે અટકાયત કરી। બે ભાઈ પૈકી એકની સાથે પ્રેમ સંબંધમાં પરિણીતા ગુજરાત આવી ગઈ। મૌધા તળપદાવાસમાં રહેતા રાહુલ તળપદા સાથે પ્રેમી યુવકના ભાઈનો ફ્રી ફાયર ગેમ દ્વારા 3 વર્ષથી સંપર્કમાં હતા। મૌધા પોલીસને બાતમી મળી હતી કે પાકિસ્તાની જેવા લાગતા 3 લોકો બાળક સાથે મૌધાના તળપદાવાસના ઘરમાં આવેલા છે। મૌધા પોલીસે કાશ્મીરને પકડી પાડી લાવી પૂછપરછ કરતા ઘટના સામે આવી। લગ્ન કરવા ભાગીને કાશ્મીરથી મૌધા આવેલા માતા પુત્ર અને બે ભાઈઓને પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી છે। કાશ્મીરના પોલીસ સ્ટેશનના પરિણીતા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હોવાનું માલુમ પડ્યું। મૌધા પોલીસે કાશ્મીર પોલીસનો સંપર્ક કરતા કાશ્મીર પોલીસ મૌધા આવી તમામને પરત કાશ્મીર લઈ જશે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।